પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. સાઉલ રાજા લડાઈ લડવા માટે ગયા અને એમને એવું હતું કે દર વખતની જેમ આજે પણ હું જીતીને આવીશ અને મારી પાસે ખૂબ સમય છે, હજુ આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ, દાઉદને મારી નાખીશ અને યોનાથનને મારી જગ્યા પર રાજા બનાવીશ. એવી ઘણી બધી ઈચ્છાઓ, યોજનાઓ તેના જીવનમાં હતી. પરંતુ એ લડાઈ તેમની આખરી લડાઈ બની ગઈ. એ લડાઈમાં તેઓ માર્યા ગયા. એમને નથી ખબર કે આજે મારું મોત છે. એમને નથી ખબર કે મારો સમય એ પૂરો થઈ ગયો. સમયનો માલિક કોણ છે? તમારો સમય એ પૂરો થઈ ગયો છે કે નહીં, એ કોના હાથમાં છે? શું તમે તમારા સમયના માલિક છો? શું તમારી પાસે કોઈ સમય છે? તમે કયા ભ્રમમાં જીવો છો? એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માને. આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા તેનો 3જો અધ્યાય અને આપણે વાંચીશું તેની 13મી કલમથી લઈને તેની 17મી કલમ સુધી. ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા સારું ગાલિલથી યર્દન નદીએ તેની પાસે આવ્યો. પણ યોહાને તેને વાર્તા કહ્યું કે તારાથી મારે બાપ્તિસ્મા પામવું જોઈએ ને શું તું મારી પાસે આવે છે? પણ ઈસુએ તેને ઉત્તર દીધો કે હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયપણું એમ પૂરું કરવું આપણને ગઢા રસ છે. ત્યારે તેણે તેને બાપ્તિસ્મા પામવા કીધું અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો. અને જુઓ, તેને સારું આકાશ ઉઘડાયું ને દેવના આત્માને કબૂતરની પેઠે ઉતરતો ને પોતા પર આવતો તેણે દીઠો. અને જુઓ, એવી આકાશવાણી થઈ કે આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું. જય ઈશ્વર પિતાનું વચન. ઈશ્વર એમના વચનથી આપણી સાથે વાતચીત કરે છે, માટે આપણે ધ્યાનથી ઈશ્વરનું વચન સાંભળીએ, એને ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે પ્રમાણે ચાલીએ. આપણે જ્યારે આ પૃથ્વી પર છે તો આપણે દરેક જણ જે જીવીએ છીએ તો આપણા જીવવાનું કારણ એ છે કે આપણી અંદર આત્મા છે. જે દિવસે જે સમયે આત્મા માણસમાંથી નીકળી જાય એટલે એ માણસ મૃત્યુ પામેલો જાહેર થાય. એટલે આત્માથી આપણે જીવીએ છીએ અને આ આત્મા જે છે એ કોઈ સ્ત્રીના પેટમાં એનું સર્જન થતું નથી, પરંતુ આત્માનું સર્જન થાય છે સ્વર્ગની અંદર અને સર્જન ઈશ્વર કરે છે. અને જે તે વ્યક્તિના શરીરની અંદર એ આત્મા મોકલે છે અને એટલે એ આત્મા એ વ્યક્તિને શારીરિક રીતે જીવતો કરીને આ પૃથ્વી પર એને જન્મ આપે છે. પણ આત્મા જે છે ઈશ્વર પાસેથી આવે છે. અને સભા શિક્ષક 12મો અધ્યાય 7મી કલમમાં પણ લખેલું છે કે જ્યારે માણસ મરી જાય છે ત્યારે આત્મા પાછો નીકળીને જ્યાંથી આવેલો એટલે કે ઈશ્વર પાસેથી આવેલો ત્યાં ઈશ્વર પાસે એ પાછો જતો રહે છે. તો ઈશ્વર આપણને એક આત્મા આપે છે જેના કારણે આપણે જીવીએ છીએ. પરંતુ જુઓ કે એ આત્મા ઈશ્વર આપણને આપે છે કેમ? કારણ કે આપણા ઘરની અંદર આપણે જે કંઈ ચીજ વસ્તુઓ જોઈએ છે એ ચીજ વસ્તુ આપણે જ લાવ્યા છે. અને ચીજ વસ્તુ આપણે એટલા માટે લાવ્યા છે કે કોઈકને કોઈક જગ્યાએ આપણને એની જરૂર પડી અને માટે આપણે એમને લાવ્યા. આપણે જો કોઈ વસ્તુની જરૂર ના દેખાતી હોય તો આપણે ના ખરીદીએ. પરંતુ આપણને કદાચ એવું લાગ્યું કે મારા ઘરમાં બેસવાની ખુરશી નથી, બહારથી કોઈ આવે છે અને મારે નીચે બેસાડવા પડે છે, હું કોઈના ઘરે જાઉં છું તો મને તો ખુરશી પર બેસવા મળે છે અને મારા ઘરમાં નથી, તો લાવો ચલો હું ખુરશી લઈ આવું. એટલે આપણને એક જરૂરત લાગી એટલે આપણે ખુરશી લઈ આવ્યા. જે કંઈ આપણા ઘરમાં છે એ દરેકની જો આપણને જરૂરત લાગીને તો આપણે એ લાવીએ છીએ. હવે ઈશ્વર જ્યારે કોઈક આત્માને પૃથ્વી પર મોકલે છે, કોઈક વ્યક્તિને પૃથ્વી પર મોકલે છે અને જન્મ આપે છે, તો ઈશ્વર શું કામ જન્મ આપે? શું કામ ઈશ્વર એ વ્યક્તિને આ પૃથ્વી પર મોકલે? તો ઈશ્વર જો આપણને એટલી સમજ છે કે આપણે જરૂર વગર આપણે નથી કશું ખરીદતા, તો પછી ઈશ્વર જરૂર વગર થોડા આપણને પૃથ્વી પર મોકલે. એટલે ઈશ્વર જ્યારે આપણને પૃથ્વી પર મોકલે છે ને તો આપણા માટે ઈશ્વરનો એક હેતુ રહેલો છે. ચોક્કસ ઈશ્વરે આપણા માટે કોઈ કામ નક્કી કર્યું છે અને પછી ઈશ્વર આપણને આ પૃથ્વી પર મોકલે છે. કારણ કે યર્મિયા પ્રબોધક
એ જ્યારે જુવાન થાય છે ત્યારે ઈશ્વર યર્મિયા પ્રબોધક સાથે વાત કરે છે અને યર્મિયા પ્રબોધકને કહે છે કે હે યર્મિયા કહે છે તું કે તારી માના પેટમાં હતો ને ત્યારથી મેં તને પવિત્ર કરેલો કે છે, ત્યારથી હું તને ઓળખું છું કે છે, અને મેં તો તને પ્રબોધક નિમેલો છે. અને આપણે કલમ વાંચીએ યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો પહેલો જ અધ્યાય 4 થી 5મી કલમ. યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે ગર્ભસ્થાનમાં ગળ્યા પહેલા મેં તને ઓળખ્યો હતો, અને ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલા મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને સારું મેં તને પ્રબોધક નિમ્યો છે. જો પ્રભુને કહે છે કે મેં તને પ્રબોધક નિમ્યો છે, પણ વાત ક્યારે કરે છે એની માના પેટમાં તો ત્યારથી, એટલે કે મેં ત્યારથી નક્કી કરેલું કે તું મારો પ્રબોધક છે. એટલે ઈશ્વર આ પૃથ્વી પર કોઈકને મોકલે છે ને એની પહેલાં એમનું આયોજન ત્યાં ફિક્સ હોય છે કે હું આ વ્યક્તિને આના માટે મોકલું છું, આ કામને માટે મોકલું છું. હવે થાય છે શું કે માણસો નીચે આવીને બધા આમથી તેમ ઘૂસી જાય છે, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે, અને કોઈને આવું ખબર જ નથી હોતું કે ઈશ્વર મને બી કોઈ કામને માટે મોકલ્યો છે. એ માણસને યાદ જ નથી આવતું, એને કદાચ એ શિક્ષણ જ નથી મળતું, કદાચ એ વસ્તુને જાણવામાં જ નથી આવતી, એટલે એને ખબર જ નથી કે ઈશ્વરે મને પણ કોઈ કામ માટે આ પૃથ્વી પર મોકલ્યો છે, એવું માણસને ખબર જ નથી પડતી. એટલે ઈશ્વર ખરેખર આપણને જ્યારે મોકલે છે ત્યારે એમણે કંઈક નક્કી કરેલું છે અને નક્કી કરીને મોકલ્યા છે. એમણે જો મૂસાને કેમ મોકલેલા? મૂસાને એટલા માટે મોકલેલા કે ઇઝરાયલ પુત્રોને છોડાવે. એ કામ હતું મૂસાનું, અને એટલે ઈશ્વર મૂસાની પાસે આવે અને મૂસાને કહે ચલ મૂસા ઇઝરાયલ પુત્રોને છોડાવો કે છે. ઈશ્વર એલિયાને પસંદ કરે છે અને એલિયાને પ્રબોધક નિમે છે, પણ એનું કારણ એ હતું કે એ એલિયાને ભલે ગમે ત્યારે ખબર પડે, પરંતુ ઈશ્વરે એલિયાને નાનપણથી એની માના પેટથી જ ઈશ્વરે પસંદ કરેલો હતો. અને ઈશ્વર જ્યારે પણ કોઈને પસંદ કરે છે તો એ કામ માટે પસંદ કરે છે, અને જ્યારે કોઈ કામ માટે ઈશ્વર પસંદ કરે છે તો એ કામ કરવાના માટે ઈશ્વર જે તે વ્યક્તિને પોતાનો અધિકાર આપે છે, અને જે તે વ્યક્તિને ઈશ્વર પોતાનું સામર્થ્ય પણ એ આપે છે. ઈશ્વરે સામસુનના માતા પિતાને કીધું એ પવિત્ર આત્માથી ભરપૂર થશે કે સામસુન કહે છે, અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને કામ કરશે. એમણે સાઉલને રાજા તરીકે પસંદ કર્યો તો એમને પણ પવિત્ર આત્મા આપ્યા. અને ઈશ્વર એ એલિયા સાથે જ્યારે વાત કરે છે, અને આપણે વાંચીએ રાજાઓનું પહેલું પુસ્તક તેનો 19મો અધ્યાય અને તેની 15 અને 16મી કલમ. યહોવાએ તેને કહ્યું કે અરણ્યને માર્ગે થઈને દમસ્ક પાછો જા, અને તું ત્યાં પહોંચે ત્યારે હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવજે, અને નિસ્મીના દીકરા યેહૂનો અભિષેક કરીને તેને ઇઝરાયલનો રાજા ઠરાવજે, અને અબેલ મહોલા વાસી શાફાટના દીકરા એલીસાનો અભિષેક કરીને તેને તારી જગ્યાએ પ્રબોધક ઠરાવજે. ઓછે 3 વાત લખેલી છે. એક વાત લખેલી છે કે પહેલો જે વ્યક્તિ છે કે તું અહીંથી જા, દમસ્કના માર્ગે જા કે છે, અને હઝાએલનો અભિષેક કરીને તેને અરામનો રાજા ઠરાવે. હઝાએલ નામનો એક વ્યક્તિ છે, એનો કહે છે કે અભિષેક કરજે કે છે. અહીં ખાસ શબ્દો વાપરવાનો, અભિષેક. અભિષેક કરીને એને અરામનો રાજા ઠરાવજે. પછી કે નિમશીના દીકરા યેહૂનો અભિષેક કરજે, એને ઇઝરાયલનો રાજા ઠરાવજે. અને પછી કે એલીસા જે છે શાફાટનો દીકરો, એને કહે છે કે તું તારી જગ્યાએ આપણો પ્રબોધક ઠરાવજે, પણ એનો પણ અભિષેક કરજે. તો અભિષેક એક શબ્દ આવ્યો. 2 રાજા છે એ લોકોને રાજા તરીકે અભિષેક કર, એક થનાર પ્રબોધક છે એનો પ્રબોધક તરીકે અભિષેક કર. આ અભિષેક શબ્દ જે છે એ આજે ઘણા બધા લોકોને નથી ખબર પડતી. તમે જો ઘણી બધી જગ્યાએ મોટી મોટી મિટિંગો થતી હોય, પાસ્ટરો જોશથી પ્રાર્થના કરતા હોય, અને એ પ્રાર્થના કરતા હોય, અને ઘણા બધા લોકો જે છે એ કદાચ ધૂણવા લાગી જતા હોય, કેટલા લોકો પડી જતા હોય, અને ત્યારે એ પાસ્ટરના મોઢામાંથી આવા શબ્દો નીકળે છે, જો તમારી પર અભિષેક આવે, તમારી પર અભિષેક આવે, ઈશ્વરનો અભિષેક આ જગ્યા પર વહેતો છે, ઈશ્વરનો અભિષેક લઈ લો, ઈશ્વરનો અભિષેક લઈ લો. તો બાઇબલમાં અભિષેક શબ્દ ક્યારે વાપરવામાં આવે છે? ઈશ્વરે બાઇબલમાં ક્યારે ક્યારે અભિષેક વસ્તુનો ઉપયોગ કર્યો છે? તો આ જગ્યા પર આપણને જોવા મળે છે કે બેનો રાજા તરીકે અભિષેક કર. એટલે અભિષેક કોઈ ખાસ વસ્તુ છે. અભિષેક એમને કોઈ ઉપરથી કોઈ ઉતરતી વસ્તુ નથી, અભિષેક કરવાની વસ્તુ છે. અભિષેક એમને કોઈ જગ્યા પર ઉતરી નથી પડતો, કોઈના માથા પર કે કોઈના શરીરમાં. પણ અભિષેક વસ્તુ એ ચોક્કસ એક ક્રિયા છે, અને ક્રિયા કોઈ બાબત માટે કરવાની છે. તો એક યેહૂ છે, એક હઝાએલ છે, એ લોકોનો રાજા તરીકે અભિષેક કરે છે. અને પછી કહે છે કે શાફાટનો દીકરો જે એલીસા છે એનો પણ અભિષેક કર.
અને એને તારી જગ્યા પર તું પ્રબોધક ઠરાવ. એટલે અભિષેક કોઈ ખાસ બાબત માટે કરવાનો છે. અને સમૂહના પુસ્તકમાં પણ લખ્યું છે, પહેલો સમૂએલ અને તેનો 10મો અધ્યાય અને તેની પહેલી જ કલમ. પછી સમુએલે તેલની કૂપી લઈને તેમાંથી સાઉલના માથા પર તેલ રેડ્યું ને તેને ચુંબન કરીને કહ્યું કે, શું યહોવાએ પોતાના વતન પર સરદાર થવા સારું તને અભિષેક કર્યો નથી? જો અહીંયા પણ સાઉલ માટે કેવો શબ્દ રાખ્યું કે સરદાર થવા માટે, ઇઝરાયલનો રાજા થવા માટે, કે તારો અભિષેક દેવે કર્યો નથી કે એના માથા પર તેલ નાખવામાં આવ્યું અને તેલ નાખ્યા પછી એને ચુંબન કરીને આ એલીશા એવું કે સમુએલ એવું કહે છે કે શાઉલ, ઈશ્વરે તારો અભિષેક કર્યો છે. અને આ વાત સમુએલને ઈશ્વરે અગાઉથી જણાવેલી હતી. અને આપણે વાંચીએ પહેલો સમુએલ 9મો અધ્યાય 15 અને 16. હવે સાઉલના આવ્યાને એક દિવસ અગાઉ યહોવાએ સમુએલને જણાવ્યું હતું કે, કાલે આશરે આ વેળાએ બિન્યામીનના દેશમાંથી એક માણસને હું તારી પાસે મોકલીશ. મારા ઇઝરાયેલ લોક પર સરદાર તરીકે તું તેનો અભિષેક કરજે. તે ફલિસ્તીઓના હાથમાંથી મારા લોકને છોડાવશે, કેમ કે મારા લોકનો પોકાર મારી પાસે આવ્યો છે, માટે મેં તેમના પર રહેમ નજર કરી છે. તો એ લખેલું છે કે શાઉલ નામનો એક વ્યક્તિ આવશે કે છે અને એનો તું અભિષેક કરજે કે છે. ઈશ્વરે અગાઉથી આ બાબત જણાવેલી હતી સમુએલને કે તારી પાસે શાઉલ નામનો વ્યક્તિ આવશે, એને ઇઝરાયલનો રાજા કરવાના માટે તું અભિષેક કરજે. અભિષેક એક એવી બાબત છે કે ઈશ્વરનું કોઈક ને કોઈક કામ કરવાનું હોય ત્યારે ઈશ્વર તરફથી આ અભિષેક નામની વસ્તુ એને આપવામાં આવે છે. હવે અભિષેક શું છે? જો કદાચ તમે ભણ્યા છો અને કદાચ તમે એન્જિનિયર થઈ ગયા, કે કદાચ તમે વકીલ બની ગયા, કે પછી તમે કદાચ ક્લાર્ક બની ગયા, તમે કદાચ એકાઉન્ટન્ટ બની ગયા, તમે જે તે ફિલ્ડની અંદર તમે ડિગ્રી લઈ લીધી, ચલો તમે કદાચ બીકોમ કર્યું, એકાઉન્ટની અંદર કર્યું, તમે એકાઉન્ટન્ટ બની ગયા. પણ એકાઉન્ટન્ટ બની ગયા તમે ગમે તે કંપનીમાં ગુજવે ચો ચોપડા લાવો મારે લખવા છે, કંપનીવાળા આવશે લખવા માટે? એ તો કે લખવા માટે ના આપે. જે તે જગ્યા પર એ લોકોને ખરેખર કોઈ એકાઉન્ટન્ટની જરૂર છે કે નહીં, પહેલાં તો એ લોકો એડવર્ટાઇઝ મૂકશે કે ભાઈ અમારી કંપનીમાં એક પોસ્ટ ખાલી છે. હવે તમે ત્યાં જઈને હજુ બી કામ નથી કરી શકતા, ત્યાં તમારે એક અરજી આપવી પડશે કે ભાઈ મને રસ છે, મારે આ કામ કરવું છે, બોલો. અને એટલે તમારું ઇન્ટરવ્યૂ લેશે, તમને સવાલ જવાબ કરશે, તમારા ફિલ્ડને લગતા સવાલ જવાબ કરશે. એ સવાલ જવાબની અંદર એ લોકોને લાગશે કે આ વ્યક્તિ યોગ્ય છે, તો કહેશે સારું ભાઈ અમે તમને આ કામ પર તમને નિયુક્ત કરીએ છીએ, પણ બોલો પગાર કેટલો? અને બેઉની વચ્ચે પગારે ડિસ્કસ થાય. અને જ્યારે બધા પાસા સરખા બેસે ત્યાર પછી એ તમને એક એપોઇન્ટમેન્ટ લેટર આપે કે હા ભાઈ અમે તમને એપોઇન્ટ કરીએ છીએ. એટલે એ જે તે માલિક છે કે જે તે હોદ્દેદાર છે એ તમને એક એવો અધિકાર આપે છે. એપોઇન્ટમેન્ટ એટલે કે અધિકાર મળો કે તમે અમારી કંપનીના એમ્પ્લોય, તમે અમારી કંપનીમાં આવી શકશો અને તમારા કામ કરવાનું છે. હવે અમે તમને અધિકાર આપે છે. હવે તમને એ સીટ પરથી કોઈ ના ઉઠાડી શકે. એ લોકોએ તમને અધિકાર આપ્યો અને તમને એ કામ કરવાના માટે એક છુટ્ટી આપી કે હા તમે આ કામ કરો. આ જે કામ કરવાનો તમને અધિકાર મળે છે, આ કામ કરવાનું તમને જે સામર્થ્ય મળે છે, એને બાઇબલની ભાષામાં કહેવાય અભિષેક. ઈશ્વર જ્યારે કોઈકને કોઈક કામ સોંપે અને એ કામ સોંપ્યા પછી એ કામ કરાવવા માગતા હોય ત્યારે ઈશ્વર એનો અભિષેક કરે. એટલે કે ઈશ્વર એને પોતાનો આત્મા આપે, હવે તું આ કામ કરી શકીશ, હવે મેં તને અધિકાર આપ્યો છે અને હું તને શક્તિ પણ આપું છું, હું સામર્થ્ય પણ આપું છું. જેવો શાઉલનો અભિષેક થયો અને આ સમુએલ એ શાઉલનો અભિષેક કરે છે અને ત્યાર પછી એ શાઉલને અમુક ઇન્સ્ટ્રક્શન આપે છે. અને આપણે વાંચીએ પહેલો સમુએલ 10મો અધ્યાય અને 3જી કલમથી લઈને 6ઠી કલમ સુધી વાંચો. પછી તું ત્યાંથી આગળ ચાલતા તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે, ત્યાં એક જણ બકરીના 3 બચ્ચા ઉચકી જતો, એક જણ 3 રોટલી ઉચકી જતો ને એક જણ દ્રાક્ષારસની કુંડી ઉચકી જતો. એવા 3 માણસો દેવની પાસે બેથેલમાં જતા તને મળશે. તેઓ તને પ્રણામ કરીને તને 2 રોટલી આપશે, તે તું તેઓના હાથમાંથી લેશે. ત્યાર પછી દેવનો પર્વત જ્યાં ફલિસ્તીઓનું ખાણું છે ત્યાં તું આવશે અને એમ થશે કે તું ત્યાં નગર પાસે પહોંચશે. ત્યારે આગળ સિતાર, ડબ, વાંસળી ને વીણા વગાડનારા સહિત પ્રબોધકોની એક મંડળી ઉચ્ચ સ્થાનેથી ઉતરતી તને સામે મળશે અને તેઓ પ્રબોધ કરતા માલુમ પડશે. એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તારા પર આવશે
ને તેઓની સાથે તું પણ પ્રબોધ કરશે ને તું બદલાઈને જુદો જ માણસ થઈ જશે. જઈશ ઈશ્વરનું વચન શમૂએલ દ્વારા સાઉલ પાસે આવ્યું. આટલા નિશાન તારા જીવનમાં પૂરા થશે કે છે અને કહે છે કે તારો અભિષેક તો મેં કર્યો, હવે ઈશ્વરનો આત્મા પણ તને મળશે, પવિત્ર આત્મા તને મળશે અને એ પવિત્ર આત્મા જ્યારે તારી પર આવે ત્યારે તું બદલાઈને નવો જ માણસ થઈ જઈશ. કે છે ઈશ્વર એમનો આત્મા આપીને આપણો અભિષેક કરે છે અને એ જ્યારે અભિષેક કરે છે તો અભિષેકની આ ક્રિયા છે કે ઈશ્વરનો સેવક એ માથામાં તેલ રેડે છે અને તેલ રડીને એને બધાની વચ્ચે ઈશ્વરની સન્મુખ એ રજૂઆત કરે છે કે આ વ્યક્તિ ઈશ્વરનો ફલાણું કામ કરનાર વ્યક્તિ છે. કદાચ કોઈને પાળક બનવું છે તો એનો અભિષેક કરશે ઈશ્વર નક્કી કરે ત્યારે, અને ઈશ્વર નક્કી કરે ત્યારે માણસ પાળક બની શકે, ઈશ્વર નક્કી કરે ત્યારે કોઈ સુવાર્તિક બની શકે, ઈશ્વર નક્કી કરે ત્યારે કોઈ પ્રેરિત બની શકે. પણ આ દરેક બાબત માટે ઈશ્વર એ અભિષેક કરે અને અભિષેક કરે એટલે ઈશ્વરનો આત્મા એની અંદર ઉતરે છે. આપણે જે વચન વાંચેલું હતું માથેની લખેલી સુવાર્તા 3 અધ્યાય 13 થી 17મી કલમ, તો ત્યાં પણ બાઇબલમાં એવું લખે છે કે પ્રભુ ઈસુ એ તો બાપ્તિસ્મા પામવા માટે ગયા, એમનું બાપ્તિસ્મા થયું અને બાપ્તિસ્મા પામ્યા પછી એમની ઉપર પવિત્ર આત્મા જે છે એ ઉતર્યા. અને જે વચન આપણે વાંચ્યું એની 16મી કલમ વાંચો તો, અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યો અને જુઓ તેને સારું આકાશ ઉઘડાયું ને દેવના આત્માને કબૂતરની પેઠે ઉતરતો ને પોતા પર આવતો તેને દીધો. બાઇબલનું વચન કહે છે કે પવિત્ર આત્માને પોતાની ઉપર કબૂતરની જેમ એ ઉતરતા એ જોયા. હવે ધ્યાનથી સમજજો, આ વસ્તુ ખરેખર બહુ અઘરી છે. અઘરી કઈ રીતે છે કે પહેલાં જે અધ્યાયમાં લખેલું છે માથેની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય અને આપણે વાંચીએ તેની 18મી કલમ. અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો એટલે તેની માં મરિયમનું વેવિશાળ યુસુફ જોડે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાય. બાઇબલનું વચન કહે છે આ ગર્ભ જ પવિત્ર આત્માથી હતો. એટલે પ્રભુ ઈસુ ગર્ભસ્થાનમાં હતા ને ત્યારથી જ એમની અંદર તો પવિત્ર આત્મા હતા. એવું નથી કે બહાર આવીને કોઈ જગ્યાએ એમને પવિત્ર આત્મા મળ્યા. પછી એની 20મી કલમમાં છે, પણ એ સંબંધી તે વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમા, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. હા, આ તો પવિત્ર આત્માથી છે કે એટલે કે આ જે ઈસુ જન્મવાના છે એ તો પવિત્ર આત્માથી ભરપૂર છે, એ એમને એમ કંઈ પેદા નથી થવાના. એટલે પ્રભુ શું તો પહેલેથી જ પવિત્ર આત્માથી ભરપૂર હતા. અને જ્યારે બાપ્તિસ્મા લે છે ત્યારે ફરી પવિત્ર આત્માને ઉપરથી આવતા કેમ ન જુએ છે? જો એક વખત પવિત્ર આત્મા અંદર છે, એ આત્મા નીકળી નથી ગયા કે પ્રભુ શું એવું કોઈ કામ નહોતું કે પવિત્ર આત્મા નીકળી જાય. જો પવિત્ર આત્મા નીકળી નથી ગયા તો ફરી વખત કેવી રીતે પવિત્ર આત્માને ઉપર આવતા જુએ? એટલે ફરી વખત ઉપરથી આવતા જુએ એ વસ્તુ અશક્ય છે, કારણ કે પવિત્ર આત્મા નીકળ્યા જ નથી. તો પછી પવિત્ર આત્મા ઉપરથી આવતા કેમ જુએ છે? પરંતુ લુકની લખેલી સુવાર્તામાં લખેલું છે ત્યાં 4થો અધ્યાય 16, 17 અને 18મી કલમ. નાઝરેત જ્યાં તે ઉછર્યો હતો ત્યાં તે આવ્યો અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તે વાંચવા સારું ઊભો થયો. યશાયા પ્રબોધકનું પુસ્તક તેને આપવામાં આવ્યું. તેણે તે ઉઘાડીને જ્યાં નીચે પ્રમાણે લખેલું છે તે જગા કાઢી કે પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા સારું તેણે મારો અભિષેક કર્યો છે. જો પ્રભુ શું કહે છે? તેણે મારો અભિષેક કર્યો છે. આ વચન એમણે વાંચ્યું અને વચન વાંચ્યા પછી લોકો એ તો બેસી ગયા, પરંતુ લોકોએ કીધું ભાઈ વચન બી આપો, કંઈક અમને સમજાવો. અને જ્યારે સમજાવવાનું કીધું ત્યારે 21મી કલમમાં છે નહીં, તે તેઓને કહેવા લાગ્યો કે આજ આ ધર્મલેખ તમારા સાંભળતા પૂરો થયો છે. હા, આ જ આ વચન તમારા સાંભળતા પૂરું થઈ ગયું. એટલે કે આજે અભિષેક કર્યો છે ને તો હું શું કહે છે? ઈશ્વરે મારો અભિષેક કર્યો છે. પ્રભુ ઈસુમાં જન્મ પહેલાંથી જ પવિત્ર આત્મા હતા અને એ પવિત્ર આત્માથી ભરપૂર થઈને જ મોટા થયા. પરંતુ જ્યારે એમનું બાપ્તિસ્મા થયું અને બાપ્તિસ્મા થયું ત્યાર પછી એમની ઉપર જે પવિત્ર આત્મા ઉતરતા દેખાય છે એ છે અભિષેક. અભિષેક અને અભિષેકનો મતલબ થાય છે કે ઈશ્વર જે કામ કરવા સારું તમારી નિમણૂક કરે છે, તમારી નિયુક્તિ કરે છે, તમને નિમે છે, એ કામ કરવા માટે અધિકાર આપવો અને એ કામ કરવાનું સામર્થ્ય પણ આપવું પવિત્ર આત્માથી. આને કહેવાય અભિષેક. કારણ કે
ઈશ્વરનું કોઈ પણ કામ તમે એમને એમ નથી કરી શકતા. તમે બાઇબલ વાંચી નાખો, તમને બાઇબલ વાંચતા આવડી ગયું, તમને બાઇબલ સમજતા આવડી ગયું, તમને બાઇબલ સમજાવતા પણ આવડી ગયું, એનો મતલબ એ નથી કે તમે ગમે ત્યાં જઈને ઉપદેશ કરવા લાગો. એના માટે તમારો અભિષેક થવો જરૂરી છે. તમને ઈશ્વર સાજા આપવાનું કૃપાદાન આપી દીધું, બહુ સારી વસ્તુ છે. તમે પ્રાર્થના કરો છો, કોઈ સાજા થાય છે, પણ તમે એ રીતે કોઈના માટે પ્રાર્થના નથી કરી શકતા. એની પહેલાં તમારો અભિષેક થવો જરૂરી છે. ઈશ્વરનું કોઈ પણ કામ કરતાં પહેલાં કોઈ ચર્ચ છે ને, ચર્ચની અંદર ઝાડુ પોતું મારું છે ને, તો ઝાડુ પોતું મારા માટે પણ તમારો અભિષેક થવો જરૂરી છે. એમને તમે પ્રભુનું કામ નથી કરી શકતા. પ્રભુનું કોઈ પણ કામ કરવા માટે ઈશ્વર હંમેશા અભિષેક કરે છે. અને પાછલા દિવસોમાં આ જ ઘરમાં આપણે મિટિંગની અંદર બેઠેલા અને કલમ જોયેલી હતી. આજે ફરીને એકવાર જોઈએ નિર્ગમનનું પુસ્તક અને તેનો 31મો અધ્યાય અને તેની પહેલી, બીજી, ત્રીજી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું કે જુઓ, યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલને મેં નામ લઈને બોલાવ્યો છે, અને બુદ્ધિ તથા સમજણ તથા જ્ઞાન તથા સર્વ પ્રકારના કળા કૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે. હા, મેં કે છે આ બસાલેલને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે. પણ કયું કામ કરવા માટે? આગળ વાંચો ચોથી કલમ. એ માટે કે તે હોશિયારીથી નમૂના તૈયાર કરે ને સોનામાં તથા રૂપામાં તથા પિત્તળમાં તથા જળવાને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં તથા સર્વ પ્રકારની કામગીરીમાં તે કામ કરે. જો પથ્થરના કામમાં, લાકડામાં કોતરણી કરવામાં, પ્રભુનું મંદિર બનાવવામાં, એ બધામાં કે મેં એનો અભિષેક કર્યો છે, કે મેં એને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે. આ એનો અભિષેક છે. એટલે અભિષેક વગર તમે ઈશ્વરનું કોઈ જ કામ ના કરી શકો, મંદિર સુધા ના બનાવી શકો. ઈશ્વરના મંદિરની અંદર કોઈ પણ કામ કરવું હોય એના માટે અભિષેક જરૂર છે. ભલે તમને ગમે તે આવડી ગયું, પરંતુ જ્યાં સુધી ઈશ્વર અભિષેક ના કરે તમે એમનું કોઈ પણ કામ કાયદેસર ઈશ્વરની દૃષ્ટિમાં તમે નથી કરી શકતા. એટલે પ્રભુ ઈસુની અંદર તો આત્મા તો હતા જ, પવિત્ર આત્મા શરૂઆતથી હતા, પરંતુ જ્યારે એમણે બાપ્તિસ્મા લીધું ત્યારે એમનો અભિષેક થયો. અને જ્યારે પ્રભુ સુવાર્તા પ્રગટ કરવાનું શરૂ કર્યું ને ત્યારે એમની ઉંમર કેટલી હતી? કોઈને ખબર છે? 30 વર્ષ. બોલો, 30 વર્ષ સુધી શું પ્રભુ શું કોઈના માટે પ્રાર્થના કરે સાજો ના થાત? કોઈ શું 30 વર્ષ સુધીમાં કોઈ મરેલાને બેઠો ના કરી શકતા? શું 30 વર્ષ સુધી એ કોઈ ઉપદેશ ના કરી શકતા? શું એમને નહોતું આવડતું? પણ કર્યું એમણે. અભિષેક થયા વગર કામ જ ના થાય ઈશ્વરનું, મતલબ કરાય જ નહીં આપણાથી. અને પ્રભુ ઈસુનો જ્યારે અભિષેક થયો, અને અભિષેક થયા પછી પણ કારણ કે ઈશ્વરનું કામ કરવું એ આસાન તો છે, કેમ કે એમના હાથમાંથી જ કરવું છે, પરંતુ ઈશ્વરના કામની અંદર છે ને ભૂલ, ઈશ્વરના કામની અંદર બેદરકારી આ કદી ના ચાલે. અને એટલે એના માટે પ્રભુએ શું કર્યું કે અભિષેક પ્રાપ્ત કરીને એ સીધા નીકળી ગયા જંગલમાં. અને જંગલમાં જઈને 40 દિવસ રાત એમણે સતત ઉપવાસ કર્યા, સતત ઉપવાસ કર્યો. અને એમણે ઉપવાસ કરીને એ બળ પ્રાપ્ત કર્યું, એ સામર્થ્ય પ્રાપ્ત કર્યું, શૈતાનની સામે એમણે અધિકાર પ્રાપ્ત કર્યો કે મને આવડે છે તો ખરું, મને બધું ખબર છે, પણ શૈતાનના ફાંદામાં ફસાવાનું નથી, ભૂલ ના થવી જોઈએ. એટલે શૈતાન પર અધિકાર મેળવવાના માટે એમણે સતત 40 દિવસ ઉપવાસ કર્યો અને વધારે સામર્થ્ય પ્રાપ્ત કર્યું. અને સામર્થ્ય પ્રાપ્ત કર્યા પછી એ આત્માના પરાક્રમે એ પ્રભુ ઈસુ એ ગાલિલની અંદર આવે છે અને આવીને એ પોતાનો ઉપદેશ અને પોતાનું કામકાજ જે છે એ પ્રભુ ઈસુ એ શરૂ કરે છે. અને માટે ઈશ્વરનું કોઈ પણ કામ કરવાના માટે આપણા જીવનમાં જોઈએ છે એ છે અભિષેક. અભિષેક વગર તમે કે હું આપણે ઈશ્વરનું કોઈ પણ કામ આપણે કરી શકતા નથી અને કરવું પણ આપણે ના જોઈએ. આના માટે આ જરૂરી છે કે આપણે ઈશ્વરનું કામ એ ઈશ્વરના આત્માથી કરીએ. હવે જો કે જ્યારે આપણે પૃથ્વી પર આવ્યા છે તો આત્મા કોણ આપેલો છે? ઈશ્વર આપેલો છે. જો ઈશ્વર આપેલો છે તો એનો મતલબ એમણે કોઈને કોઈ કામ આપણા માટે તૈયાર રાખેલું છે. એ કામ બાંધીને જ, એ કામ ગોઠવીને જ ઈશ્વરે તમને અને મને પૃથ્વી પર મોકલ્યા છે. પણ આપણે પૃથ્વી પર શું છે? ભણવામાં, ગણવામાં, લગ્ન કરવામાં, બાળકોમાં ને એમાં આપણે ખોવાઈ ગયા અને આપણે ખબર જ ના પડી કે મને તો ઈશ્વરો મોકલ્યો છે અને ઈશ્વરનું કોઈ કામ છે. આપણે આપણા માર્ગમાં ભટકી ગયા. એ તો થયું ને કે કોઈને કોઈ તકલીફ આપણા જીવનમાં આવી, કોઈને કોઈ મુશ્કેલો આવી, એટલે આપણે છે ને જ્યારે આપણાથી ના પહોંચી વળાયું ને ત્યારે કે ચલો હવે ઈશ્વર પાસે જઈએ. એટલે આપણે ઈશ્વર પાસે ગયા. તમે જુઓ તમારું જીવન, કોઈ પણ મને એવું કહી શકતું હોય કે મને તો ઈશ્વરની જરૂરત નથી, મારી પાસે પૈસો ઢગલો હતો, મારી પાસે શાંતિ અદ્ભુત હતી, મારી બધું હતું,
પણ મને ખબર હતી ને મારે ઈશ્વર પાસે જવું હતું એટલું ઈશ્વર પાસે આવે. કોઈ જ ના હોય, બધાને કંઈ ને કંઈ તકલીફ જ પડે. કારણ કે સારું હોય ને ત્યારે તો બધા ભટકેલા જ હોય. પણ ઈશ્વર જુએ છે કે ભાઈ મેં તને મારા કામ માટે મોકલ્યો છે તો કર. અને માણસ નથી કરતો, એને ખબર જ નથી. એટલે પછી ઈશ્વર એને ગમે તે વિપત્તિમાં પડવા દે છે. ભાઈ તું પડે એટલે તને ખબર પડે કે મેં તને શાના માટે મોકલ્યો છે. અને પછી બી આપણે પહેલાં તો શું કરીએ, આપણા જ પ્રયત્નો કરે છૂટવા માટે, આમ વલખા મારે પહેલાં તો પાછું એવું છે થઈ જશે, મારે થઈ જ જવાનું. પણ આપણે બધા પાસે ઉલટા જ પડે, તમે ગમે તે કરો ને. અને આખરે આપણે ક્યાં આવવું પડે? ઈશ્વર પાસે. અને ઈશ્વર પાસે આવે ને ત્યારે ધીરે ધીરે કરીને આપણે હા ઈશ્વર તો મને મોકલ્યો છે, ઈશ્વર તો મને કોઈ કામ માટે પસંદ કર્યો છે, અને કોઈ કામ માટે મને ઈશ્વરે મોકલ્યો છે. અને જ્યારે કામ માટે મોકલ્યો ત્યારે આપણને ખબર પડે ને ત્યારે આપણે ઈશ્વરને એવું કે ઈશ્વર મને કામ તો બતાવો, કયું કામ છે. યર્મિયા પ્રબોધકનું પુસ્તક આપણે વાંચ્યું તો યર્મિયા એવું કહે છે કે પ્રભુ હું તો હજુ બાળક છું, કે હું પ્રબોધક નથી કે છે, હું તો બાળક છું. તો કે બાળક છે એવું ના કે છે, મેં તને નાનપણથી કે છે મેં તને મોટો કર્યો છે, મેં તારો અભિષેક કરેલો છે કે બાળક છે એમ કહે છે. કેમ કહે છે? પવિત્ર આત્મા છે ને એ બોલશે કે છે, અને એ પ્રમાણે તારે ચાલવાનું છે. મેં તને આ પ્રજાના ખંડનને માટે, એને પાડવાના માટે, એને ઊભી કરવાના માટે મેં તને પ્રબોધકની મેલો છે કે છે. એટલે ઈશ્વરે તમને ને મને દરેકને કોઈક ને કોઈક કામ માટે નિમેલા છે. એ કામ આપણને ત્યારે ખબર પડે જ્યારે આપણે ઈશ્વર પાસે જઈએ છીએ અને ઈશ્વર પાસે આતુરતાથી આપણે માંગીએ છીએ તો. અને જ્યારે કામ ખબર પડે છે અને તમે કામ કરવા માટે પોતાની જાતે સમર્પિત કરો છો, કે જો તમે સમર્પિત ના થાવ, તમે ઇન્ટરવ્યૂ આપો, બધું બરાબર, તમારું કામ એ લોકોને પસંદ આવ્યું, ઇન્ટરવ્યૂમાં જે કંઈ સવાલ પૂછાય એ લોકોને સારા લાગ્યા, તમારા જવાબ બધું બરાબર લાગ્યું, પણ એ તમને એવું કહે કે ભાઈ સવારના 8થી લઈને સાંજના 6 વાગ્યા સુધી તમારી ડ્યુટી રહેશે, આ 10 કલાક તમારે આગળ આવવું પડે. ના ના ભાઈ એ નહીં, હું આની 2 જ કલાક કામ કરું, બોલો. તો પેલા કોઈ રાખવા નથી. જે તે કામ માટે છે ને તમારે તમારી જાતને સમર્પિત કરવી પડે. અને તમે તમારી જાતને ઈશ્વરના કામ માટે સમર્પિત કરો ને, અને ઈશ્વરને તમારી પર વિશ્વાસ આવે ને ત્યારે ઈશ્વર શું કરે? તમારો અભિષેક કરે. એ તમારું કામ કોઈ 2 વ્યક્તિને આગળ જાહેર કરે, અને પછી ઈશ્વર એ તમને એ કામ માટે નિમણૂક કરીને એ તમારો અભિષેક કરે. અને જ્યારે તમારો અભિષેક થાય ત્યારે તમે ઈશ્વરનું કામ કરી શકો. એટલે પ્રભુ ઈસુ પર જ્યારે બીજી વખત પવિત્ર આત્મા આવે છે ને, એ બીજી વખત આવે છે એવું ના કહી શકાય, પણ બીજી વખત જે આવે છે એને એવું કહેવાય કે પ્રભુ ઈસુનો અભિષેક થયો. હવે તમે વિચાર કરો, આ જવાબ આપણે આપવાના માટે ઈશ્વરના ન્યાયાસન આપણે આગળ ઊભું રહેવું છે. ઈશ્વર કહેશે કે મેં તને પ્રેરિત બનાવેલો, તે પ્રેરિતપણાનું શું કામ કર્યું? મેં તને પ્રબોધક બનાવેલો, તે શું કામ કર્યું? મેં તને ઉપદેશક બનાવેલો, તે શું કામ કર્યું? કેટલું કામ કર્યું? કેટલાને બચ્યા લાગ? પહેલાં તો આપણને ખબર જ ના હોય તો તે ન્યાયાસન સામે જઈને જવાબ શું આપવાનો? એટલે આપણને ખબર હોવી જરૂર છે કે ઈશ્વર મને કયા કામ માટે મોકલ્યું. એના માટે તમારે ઈશ્વરને સમર્પિત થવાની જરૂર છે. ઈશ્વર આગળ પ્રેમથી પૂછવાની જરૂર, પ્રભુ મને દેખાડ તો ખરા મારું કામ કયું છે. અને તમારું કામ કમસે કમ 2 કે 3 વ્યક્તિ આગળ પ્રગટ થાય, એક જ કામ, ત્યારે ખાતરી થાય કે હા ઈશ્વર તમને આ જ કામ માટે નિમણૂક કરે છે. અને જ્યારે પછી ઈશ્વર દોરણી આપે ત્યારે ઈશ્વરનો સેવક એ તમારી પર તેલ રેડીને એ તમારો અભિષેક કરે છે. અને જ્યારે એ અભિષેક કરે છે ત્યારે ઈશ્વરનો આત્મા તમારી પર સામર્થ્યથી આવે છે. અત્યારે આવે છે એ તો સમજ્યા, પણ અભિષેક માટે જ્યારે એ આત્મા તમારી પર આવે છે એ બહુ જ મોટી બાબત છે, અને આપણા જીવનની અંદર થવું જોઈએ. અને યોહાનના પહેલા પત્રમાં લખેલું છે કે 2 અધ્યાય અને તેની 27મી કલમ. વળી તેણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે, અને કોઈ તમને શીખવે એવી કંઈ અગત્ય નથી. પણ જેમ તેનો અભિષેક તમને સર્વ બાબતો વિશે શીખવે છે ને તે સત્ય છે, જૂઠો નથી, ને જેમ તેણે તમને શીખવ્યું તેમ તમે તેનામાં રહો. હા, એ અભિષેક આવ્યા પછી અભિષેક આપણને શીખે છે. શું કીધું સમૂહને સાઉલને કે તું બદલાઈને નવો થઈ જઈશ. અને પછી એને કીધું કે પછી તું પ્રસંગ અનુસાર વર્તન કર્યા કરજે, પછી તું જીવ્યા કરજે. અભિષેક થાય પછી અભિષેકમાં તમે રહો, અને અભિષેક તમને શીખવાડે, અને અભિષેકની અંદર તમે આગળ વધો એટલે તમારું એ કામ પરિપૂર્ણ થાય. પરંતુ ઈશ્વરે તમને મને એક કામ માટે મોકલેલા છે. એ કામ પ્રગટ થવું જરૂરી છે. એ કામ માટે તમારો મારો અભિષેક થવો જરૂરી છે. અને એ અભિષેક કરે છે ઈશ્વરનો આત્મા, પવિત્ર આત્મા. અત્યાર સુધી આપણે એમ કે આપણે પવિત્ર આત્માની જરૂર છે એટલે આપણે પવિત્ર આત્મા માટે ભેગા થતા હતા. પરંતુ હવે ખાસ એ બાબતની પણ તમારે કાળજી લેવાની જરૂર છે કે પવિત્ર આત્માથી અભિષેક થાય છે. અને માટે હવે આપણે ઈશ્વર આગળ માગવાની જરૂર છે કે ઈશ્વર મને તમારું કામ બતાવો જે મારે આ પૃથ્વી પર રહીને કરવાનું છે. સમય ઓછો છે, ઉતાવળથી કામ મળવું જોઈએ, અને ઉતાવળથી કામ પૂરું પણ થવું જોઈએ, અને
એ અભિષેકની આપણને જરૂર છે અને માટે આપણે અભિષેકને માટે પોતાની જાતને આપણે તૈયાર કરીએ. આવો આપણે આંખોને બંધ કરીએ અને આ સમય છે કે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાને પ્રશ્ન કરીએ કે શું આજે મને ઈશ્વર તરફથી કોઈ કામ મળેલું છે? શું મેં કદી કામ જાણવાનો પ્રયત્ન કર્યો છે? શું મને ખબર છે કે ઈશ્વરે મારી નિયુક્તિ કઈ બાબત માટે કરેલી છે? શું આજે મને ખબર છે કે ઈશ્વરે કયા હેતુસર મને બોલાવ્યો છે? જો આજે નથી ખબર અને કદી આ બાબત માટે આપણે ઈશ્વર પાસે ગયા પણ નથી, તો આજે સમય છે કે આપણે ઈશ્વર પાસે જઈએ અને ઈશ્વર પાસે માફી માગીએ કે પ્રભુ, અત્યાર સુધી હું જીવન આમ જ જીવ્યો છું. મેં ફક્ત તમારો ઉપયોગ કર્યો છે કે પ્રભુ તમે મારું આ કામ કરો, પ્રભુ મારું પેલું કામ કરો. પરંતુ પ્રભુ આજે મને ખબર પડી છે કે તમને તો મારી પણ જરૂર છે. હું તમારું કામ કરું એના માટે તમે મારી નિમણૂક કરેલી છે, પરંતુ પ્રભુ મને કામ નથી ખબર. તો પ્રભુ તમે મને માફ કરો અને તમારું કામ જે તમે મારા માટે રાખ્યું છે એ તમે પ્રગટ કરો. આજે ઈશ્વરને કહી, સર તમારું કામ મારા આગળ પ્રગટ કરો. અને આજે ઈશ્વરને કહી, સર તમે મારો અભિષેક કરો. આજે ઈશ્વરને કહીએ, ઈશ્વર તમે મારો અભિષેક કરો. આપણે થોડો સમય શાંત રહીએ અને અત્યાર સુધી આપણા આ બાબતમાં ઊણા માલુમ પડ્યા છે તેને આપણે માફી માગીએ અને ઈશ્વરને કહીએ, ઈશ્વર તમારું કામ મારા માટે તમે શું મૂક્યું છે એ મને આજે પ્રગટ કરો. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી પ્રશંસા કરીએ છીએ. પ્રભુ તમે આજે અમને તમારા વચનથી તમે જાહેર કરેલું છે કે તમે અમને કોઈને કોઈ કામ હેઠળ આ પૃથ્વી પર મને મોકલ્યો છે. પ્રભુ મારે તમારું શું કામ કરવાનું છે મેં આજ સુધી કર્યું જ નથી. પ્રભુ જાણી પણ શક્યો નથી. પ્રભુ આજે તમે મને તમારું કામ જણાવો. પ્રભુ આજે તમે મારી આગળ પ્રગટ કરો. તમે તમારા લોકોની મધ્ય પ્રગટ કરો કે મારે કયું કામ છે, મારે કયું કામ પૂરું કરવાનું છે. હા પ્રભુ પરમેશ્વર, તમારા બાળકોની સાથે તમે આજે વાત કરો પિતાજી. હા પ્રભુ, અત્યારે તમે તમારા બાળકોની સાથે વાત કરો. જે હેતુસર તમે તેમને બોલાવ્યા છે, જે હેતુસર તમે તેમની પસંદગી કરેલી છે, એ કામ તમે તેઓના હૃદયની અંદર મૂકો. યસ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારા લોકો સાથે વાત કરો, એ કામ પ્રગટ કરો પિતાજી. યસ જીસસ. યસ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારા લોકને ભરો પિતાજી. કયા કામ હેઠળ તમે પસંદગી કરેલી છે એ તમે આજે પ્રગટ કરો પિતાજી. યસ જીસસ. યસ હોલી સ્પિરિટ. આવો પ્રભુ પવિત્ર આત્મા દેવ, પૂરા પરાક્રમ સહિત. યસ યસ હોલી સ્પિરિટ. આવો પ્રભુ, પૂરા પરાક્રમ સહિત આવો. આવો આવો પ્રભુ, તમારા લોકોનો સંપૂર્ણપણે કબજો તમે લઈ લો. યસ જીસસ. યસ હોલી સ્પિરિટ. તમારા લોકોનો કબજો લઈ લો. પૂરા સામર્થ્યથી ઉતરો, પૂરા પરાક્રમથી ઉતરો. પ્રભુ તમે તમારા લોકો સાથે વાત કરો. હા પ્રભુ પવિત્ર આત્મા દેવ. યસ યસ જીસસ. વાત કરો પ્રભુ તમારા લોકો સાથે. ગુપ્ત રહસ્ય ખુલ્લા કરો. હા પ્રભુ, એક એકનું કામ પ્રગટ થાય આજે. યસ યસ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, આવો આવો પરમેશ્વર પિતા. આવો પરમેશ્વર પિતા, તમારા સામર્થ્યથી, તમારા પરાક્રમથી. યસ જીસસ. તમે તમારું કામ પ્રગટ કરો તમારા બાળકોની મધ્યે. યસ હોલી સ્પિરિટ. પ્રગટ કરો પરમેશ્વર પિતા. તમારા લોક પરમેશ્વર પિતા તમારી સ્તુતિ કરે પિતાજી. તમારે લોક પિતાજી તમારી સ્તુતિ કરે પિતાજી. યસ હોલી સ્પિરિટ. યસ માય જીસસ. પ્રભુ ભવિષ્યવાણીનો આત્મા કામ કરતો થાય. યસ 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 જીસસ. યસ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, ભવિષ્યવાણીનો આત્મા કામ કરતો થાય પિતાજી.
કામ કરતો થાય પરમેશ્વર પિતા. યસ જીસસ, યસ હોલી સ્પિરિટ, પ્રભુ પવિત્ર આત્માદેવ. યસ યસ યસ, એક એકની સાથે વાત કરો પરમેશ્વર પિતા. દરેકનો મુખ તમારી સ્તુતિ કરનાર થાય પિતાજી, તમારા વચનો બોલનાર થાય, તમારી પ્રશંસા કરનાર થાય. હા પ્રભુ. યસ યસ જીસસ, યસ હોલી સ્પિરિટ, યસ માય જીસસ, યસ હોલી સ્પિરિટ. ફીલ એવરીબડી. ભરો પવિત્ર આત્માદેવ, એક એકને ભરો પરમેશ્વર પિતા. અને આવનાર દિવસોમાં પરમેશ્વર પિતા કોઈ પણ વ્યક્તિ તમારા અભિષેક વગર રહી ના જાય પિતાજી. એક એકનો અભિષેક થાય પિતાજી, તમારું કામ પ્રગટ થાય પ્રભુ. યસ જીસસ, યસ હોલી સ્પિરિટ. હા પ્રભુ, થવા દો તમારું કામ પિતાજી. તમારું સામર્થ્ય પ્રગટ કરો પરમેશ્વર પિતા. તમારા બાળકો ભલે ખાલી આવ્યા હોય, આજે કોઈ પણ ખાલી હાથે ના જાય પિતાજી. યસ 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 જીસસ, યસ હોલી સ્પિરિટ. તમારું સામર્થ્ય, તમારું પરાક્રમ પિતાજી. યસ જીસસ, યસ હોલી સ્પિરિટ. હા પ્રભુ પવિત્ર આત્માદેવ, તમે મહાન છો પિતાજી, તમે દયાળુ છો, તમે અમારી મધ્ય આવો છો પિતાજી. એ પરમેશ્વર પિતા તમારી કૃપા છે, તમારી દયા છે પિતાજી. પ્રભુ અમારામાંથી કોઈ પણ તમારા અભિષેક વગર રહી ના જાય તેવી અમે તમને વિનંતી કે તમારી પાસે કૃપા માંગે છે. તમારા ફળથી તમે સર્વને ભરો પિતાજી, તમારા કૃપાદાનોથી તમે સર્વને ભરો પરમેશ્વર પિતા. હા પ્રભુ, દરેકને તમારું કૃપાદાનો મળે પિતાજી. યસ, તમારું સામર્થ્ય દરેકને મળે પિતાજી. યસ જીસસ. હા પ્રભુ પવિત્ર આત્માદેવ, તમે કાર્ય કરો પરમેશ્વર. તમારી શક્તિ રેડો પિતાજી, તમારું સામર્થ્ય રેડો પિતાજી. હાલેલુયા જીસસ. યસ હોલી સ્પિરિટ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માને છે, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારી પ્રશંસા કરીએ છીએ પિતાજી. હાલેલુયા જીસસ. તમારા બાળકોને તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો, દરેક તમારા માર્ગમાં ચાલવા માટે કૃપા કરો. આ છેલ્લા દિવસોમાં કોઈ પણ આત્મા નાશમાં ન જાય, દરેક જણ બચી જાય અને ઘણા બધાને બચાવનાર થાય તેવી અમે તમને વિનંતી કે તમારી પાસે કૃપા માગે છે. સગળો આ દરમિયાન મહિમા તમને ક્લાન આપે છે પિતાજી. તમે કાર્ય કરો પિતાજી. યસ જીસસ. હાલેલુયા માય લોર્ડ. સગળો આ દરમિયાન મહિમા તમને ક્લાન આપતા અમારા મુક્તિદાતા તારણહાર ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરના નામમાં આમેન.